સુસાઇડ નોટમાં આપનું નામ છે, આપના દીકરાનું નામ છે, તો ક્યાંક નથી બેન લાગતું હવે કે એ તો બેન થશે તો જ ના બેન એ તો લખાવવામાં આવ્યું છે બેન. તમે સુસાઇડ નોટ ને બેન વાંચજો, મેં વાંચી બેન. સુસાઇડ નોટમાં વાંચજો, છેલ્લો કાગળમાં લખ્યું છે એ કાગળે ફેર છે બેન, અને એના અક્ષરે ફેર છે બેન. એમાં રાજદીપસિંહ ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે કે હું ઘરે ફાંસો ખાઉં છું, એમાં આ છોકરી રાજદીપસિંહ અને અનુભાનો દીકરો રાજદીપસિંહ બેન આખો અક્ષરે બદલી ગયા છે અને આખો કાગળે બદલી ગયો છે બેન. સુસાઇડ નોટ પૂરેપૂરી તમે વાંચજો બેન. પોલીસને જો કે એ તો ખ્યાલ જ હશે, પણ છતાંય પોલીસ તો હું લાચાર હોય બેન. અત્યારે કોઈ રાજકીય પ્રેશર આવે અને આવી રીતે કરે તો કદાચ ગુનો દાખલ કરે, પણ બેન એ તો હવે કોર્ટની વાત છે. કોર્ટમાં અમને વિશ્વાસ છે બેન, અમને ન્યાય મળશે. અમે કોર્ટને દ્વાર ખખડાવશું બેન. આ તો રાજકીય રીતે પાડી દેવાની જ વાત છે. જયરાજની હારે હમણાં શરણાગતિ સ્વીકાર લ્યો તો કોઈ કરે પ્રશ્ન જ નથી બેન. તમને એવું લાગે છે કે આ જે અમિત ખૂટ હતો એ જયરાજસિંહનો માણસ હતો એટલા માટે થઈને આ હા બધું બેન, એ તો કરવામાં આવી જગ્યા છે ને બેન, એના ફોટા હોત બેન ફરે છે. એ જયારે રીબડામાં બનાવ બન્યો ત્યારે એ લોકોએ ત્યાં મારા ઘર ઉપર એટેક કર્યો બેન, અને મારા ઘર આગળ હું બહાર ઉભો છું અને એ લોકો આવે છે તો એને મારા નામની હોત ફરિયાદ કરી રાતે 11 વાગે. જયરાજના કહેવાથી પોલીસે ફરિયાદ દાખલ કરી કે અનિરુષિ એમને ધમકી મારી. મારા ઘર ઉપર આવ્યા અને મારા ઘર આગળ હું ઉભો છું. હું એના ઘરે નથી ગયો કે એના એરિયામાં નથી ગયો બેન.